રવિદાસજી મહારાજની આજે આપણે જે બધાય જે મળ્યા છીએ, એક એવો પ્રસંગ છે કે કાનજીભાઈ જે આપણા વચ્ચે એક દિવસ હાજર હતા. આપણે બધા એની સાથે હળી મળી વાતચીત કરતા હતા અને સંસારના તમામ ભોગવટા આપણે એમની સાથે ભોગવ્યા છે. હવે એનો જે જીવનનો દીપ બુજાઈ ગયો, એનું શરીર હાજરમાં નથી, એનું જીવન પણ હાજરમાં નથી, તો આપણે હવે એને ક્યારેય મળશું? હમણાં બહુ સરસ એક ભજનમાં સાખી કીધી કે કોઈ મળશે ખેતર ગઈએ, કોઈ મળશે મેળે, પણ દાદો મેકરણ કે આપણે નહીં મળી આ ધરતીમાં ડંક દઈએ. હવે ધરતીમાં ઢાંકી દીધા એટલે આપણે હવે કદાચ કરોડો ઉપાય કરીએ તો મળે ખરા? એટલે તો વાણીમાં કે છે કે વેળેથી વસૂટ્યા હવે ભવે ભેળા નહીં થાય. ગમે એટલા ઉપાય કરી, બાધાઓ રાખી, માનતાઓ રાખીએ કે કોઈ પણ ક્રિયા કરીએ, પણ હવે ક્યારેય મળશે નહીં. જોકે ઉંમર પ્રમાણે બધાને શરીર છોડવું જ પડે, પણ જે વ્યક્તિ આપણા વચ્ચે હતા એ ક્યારેય નથી મળવાના, એનું આપણને એક દુઃખ હોય છે. તમે જોયું, આપણે કોઈ પણ મરણ ક્રિયામાં જઈએ એટલે કોઈને દાંત ન કાઢે, બધાના દિલમાં દુઃખ જ હોય. ભલે આંસુડા ન પડે તો કાંઈ નહીં, પણ વેદના તો હોય જ. વેદના હોવાનું કારણ શું છે કે આપણે એક મહિના 2 મહિનાનું ગામતરું કરીને તોય આપણને ઘરના એમ કે સાહેબ હવે તમે ક્યારે પાછા આવશો, અને આ ગામતરું તો આપણું કાયમનું છે. એટલે એ પણ આપણને એની યાદ આવે છે, એટલે આપણને એની વેદના થાય છે. એટલે તો ભોજા ભગતની વાણીમાં કીધું કે કઠણ ચોટ કાળની કારમી, મરણ મોટેરો માર, કઈક રાણા ને કઈક રાજીયા, આ છોડી હાલ્યા ઘર બાર, આ હેતે હરિનો રસ પીજી. આમ કહેવાનું શું એનો અર્થ છે ભોજા ભગતનો, ધીરા ભગતનો કહેવાનો અર્થ એ છે કે આપણે 2-5 દિવસના ગામત્રે જવું હોય તો કેટલી તૈયારી કરીએ છીએ. 2-3 જોડી કપડા તૈયાર રાખીએ, 200-500 રૂપિયા વાપરવાનું લઈ, કઈક રસ્તામાં નાસ્તો જોઈએ, આવું બધી તૈયારી કરી છે ને. એટલે 2-5 દિનના ગામતરા માટે જો આટલી બધી તૈયારી કરવી પડતી હોય તો આપણે એક દી એવું ગામતરું આવે ને ક્યારેય પાછું જ ન આવવાનું આવે. એના માટે આપણે કાંઈ તૈયારી કરી? કાંઈ તૈયારી નથી કરતા. પછી તો જેમ આપણે કંઈક ગુનો કર્યો હોય, પોલીસ વાળા નોટિસ ઉપર નોટિસ મોકલે અને એક નોટિસને આપણે હારીએ નહીં તો છેવટે વોરંટ આવે કે નહીં. એમાં શરીર આપણું જે વૃદ્ધપણું આવે છે ને એ નોટિસો છે. સફેદ વાળ આવવા, આંખો ઊંડી હોઈ જવી, ચામડીમાં કરસટી પડી જવી, દાંત પડી જવા, આવી અનેક પ્રકારની નોટિસો પરમાત્મા આપણને મોકલે, પણ આપણે ગાંઠતા જ નથી. તો એક દી એવો આવે કે પછી ભાઈ ખાતા હોય, બેઠા હોય, ઉઠતા હોય, હાલતા હોય, વાતો કરતા હોય, સૂતા હોય, એમાં શ્વાસ પૂરો થઈ ગયો એટલે ફરી વાર આવવું એ કોઈ દી શક્ય નથી. એ આપણા માટે વોરંટ જ છે. એટલે એક દી આપણે બધાને વોરંટ તો છે ને છે જ. તે માટે આપણા માટે જે ગામતરું છે ને એના માટે કંઈક તૈયારી કરવા જેવી છે. તો શું તૈયારી કરવાની? હું તો કહું કઈ પુણ્ય નહીં કરો ને તો હાલશે, કઈ દાન નહીં કરો ને તોય તમ તારે હાલશે. તો જેની પાસે સંપત્તિ હોય ને કરે. આપણે માને પેટનું પૂરું કરતા હોય એમાં ક્યાંય બીજું કરવા જવું? તો શું કરવાનું એમ? કઠણ ચોટ કાળને કારમી, મરણ મોટેરો માર, કઈક રાણા કઈક રાજીયા, છોડી હાલ્યા ઘર બાર, હેતે હરિનો રસ પીજીએ. પરમાત્માનું નામ તમે પ્રેમથી લ્યો ને એટલે કાંઈ તમારે બીજું કરવાની જરૂર નથી. કારણ કે આપણે જ્યાંથી આવ્યા છીએ ને ત્યાં જ બધાને જવાનું છે. પછી રાજા હોય કે રંક હોય, પણ ખામી ક્યાં છે કે હું મારા ગામથી અહીંયા આવ્યો, હવે અહીંયા આવ્યા પછી ભૂલી જવાનું હું ક્યાંથી આવ્યો. એટલે અહીં તો કઈ કાયમ રહેવાય નહીં. એક દી જવાનું થાય તો ક્યાં જવું? અને ખરેખર આપણે આપણી છાતી માથે હાથ મૂકવા જેવો છે કે આપણને ખબર છે ક્યાંથી આવે.
સારું એનો ખબર હોય કાંઈ નહીં, ક્યાં જવું એ ખબર છે એની ખબર નથી. હાલો બેમાંથી એક ન કાંઈ નહીં, અત્યારે ક્યાં છે એ ખબર છે એની ખબર નહીં. જો એટલે આ ઠેકાણું ખરેખર ગોતી લીધા જેવું છે. એટલા માટે તો જે સમાજની વચ્ચે આપણે બેઠા છીએ, જેનું આપણે નામ લઈએ છીએ, જેના પાછળ આપણી જાતનું પણ નામ લખાવીએ છીએ, એની વાણી, એની વાત શું, એના વિચારો શું આપણે ક્યારેય કોઈને પૂછ્યા? ક્યારેય નથી પૂછ્યા. અને આપણા બાપ દાદા તો ભોળા હતા એટલે આવા દાડા કે બારમાં આવો એટલે બારોટને બોલાવે, કલી મલી પછી જેહળ ને જખરોવર, રાજા વીર ને હેમિયોન, આવા બધાય કેટલાય ઓઠા આપી આવીને આપણે હવાર સુધી જગાડ્યા. તમે જે કુળમાં જન્મા એની કોઈ દી વાત કરી? આપણે લખાવી છે અમે રોહિદાસ વંશી છીએ. એટલે હવે આપણે જે વંશના હોય તો આપણને એની ખબર હોવી જોઈએ કે નહીં? મોટામાં મોટી આપણી ભૂલ છે. ખરેખર આનો જે ઇતિહાસ જાણતા હોય, હું વાર્તા નહીં એ ક્યાં જન્મ્યા હતા શું કર્યું એ કઈ જરૂર નથી, પણ એને આપણને એક કયો એવો સંદેશો આપ્યો છે કે જે આજથી 646 વર્ષ પહેલા કાશીમાં જન્મ ધારણ કરી અને પંડિતોની સામે જેને એક મોટો જંગ ખેલ્યો હતો. અત્યારે તો સારું છે, સારું થાય બાબા સાહેબને જેને આપણને હા સ્વતંત્ર વાણી અપાવી, આપણે ગમે એ ગામની વચ્ચે બોલી શકીએ છીએ. અને 650 વર્ષ પહેલા કોઈ પણ શુદ્ર સમાજથી બ્રાહ્મણની સામું ઊંચો અવાજ કરીને બોલાતું નહીં. એવા સમયની અંદર વળી કાશી નગરી એટલે પંડિતોની નગરી ને પંડિતો કે એમ જ થાય. ઈ નગરીની અંદર એને ચોકમાં ઉભા રહીને પડકાર ફેંકેલો તુલસીદાસની સામે. તમે સાંભળ્યું છે બધાએ? તુલસીદાસે એવું કીધું હતું કે તુલસી ચંડાળ મત પૂજીએ, એટલે કે જે નીચ જાતિના છે એની પૂજા ન કરતા. કે જો હોય ગુણ જ્ઞાન પ્રવીણ તુલસી બ્રાહ્મણ પૂજીએ, ભલે એવો હોય ગુણ જ્ઞાનહીન. એ કે બ્રાહ્મણ ને જ પૂજવાનો, કે ભલે એમાં જ્ઞાન હોય કે ન હોય. અને કે ચંડાલ કરતા નીચ જાતિના છે એને કોઈ દી પગે ન લાગવું. એના વિરુદ્ધમાં રોહિદાસ બાપુ બોલ્યા છે કે રોહિદાસ ચંડાલ પૂજીએ. એ કે ચંડાલ એટલે કે નીચ જાતિ છે જે હોય ને એને પૂછી લેજો. કેમ? કે જો હોય ગુણ જ્ઞાન પ્રવીણ, જેની અંદર ગુણ હોય, જ્ઞાન હોય અને જે હોશિયાર હોય એવાને પગે લાગજો. રૈદાસ બ્રાહ્મણ મત પૂજીએ. જો હોય ગુણ જ્ઞાનહીન, જેની અંદર જ્ઞાન નથી, ગુણ નથી, એવા બ્રાહ્મણ ને કોઈ પગે ન લાગતા. અને આપણે હજી 650 વર્ષ થયા ને તોય સોટા છે કે ભાઈ બ્રાહ્મણ વસને છૂટ્યો, કઈ ન કરી દે તમને. ઉલટાનું તમારા જીવન બગડ્યા છે. ઈ પંડિતોની આગળ જેને પડકાર કરી અને શિરોમણી તરીકેનો ઇલકાબ મળ્યો. આજ સુધીમાં સંત ઘણા બધા થયા છે, પણ શિરોમણી હોય તો સંત રોહિદાસ છે. પછી તો અત્યારે વાણી સ્વતંત્ર છે એટલે મારી વાહે બીજા લખી નાખે કે શિરોમણી ફલાણા બાબુ, પણ ઈ કઈ મળ્યું કહેવાય નહીં. કબીર સાહેબ જ્ઞાનનો બેરિસ્ટર હોવા છતાં એને સાહેબનો ઇલકાબ મળ્યો, શિરોમણી તરીકેનો ઇલકાબ મળ્યો નથી. અને રામદેવ પીર આપણે કઈ ભગવાનનો અવતાર તો પીરનો ઇલકાબ મળ્યો, બાકી શિરોમણી તરીકેનો ઇલકાબ નથી મળ્યો. હમણાં થોડા સમય પહેલા રજનીશ ઓશો ભગવાન થઈ ગયા. એને એના પુસ્તકની અંદર લખ્યું છે कि भारत एक संत सितारों से भरा हुआ देश है, सभी सितारों में जैसे ध्रुव अविचल है वैसी तरह सभी संत में अविचल हो तो एक रहीदास है. એ રહીદાસના જો આપણે વૈષ્ણવ કહેવાતા હોય ને આપણને હજી ઊંધા માથા નાખીને જો બેહવાની ટેવ પડી ગઈ હોય તો હું તો કહું આપણને ધિક્કાર છે. એનું નામ લેવું ને એ પણ ગુનો છે. એટલે રહીદાસ બાપુએ કાશીનગરમાં ફક્ત ચામડાનો ધંધો કરતા હતા. ચામડા રંગી અને એની મોજડી બનાવી અને એને વેચીને પોતાનું જીવન નિર્વાહ ચલાવતા. એમાં મેવાડની અંદર જે મીરાબાઈ થઈ ગઈ એને ખબર પડી કે મારે કાશીની જાત્રાએ જવું છે. એને આખી જિંદગી કૃષ્ણના જ મજીરા વગાડ્યા હતા, પણ જેથી કાશી જાય છે તો ન્યા એના માસી રહેતા હતા.
એટલે આપણે આમ થાય હાલો કોઈ તીર્થમાં જઈને આપણા કોઈ હગાવાલા રહેતા હોય તો આપણે એના ઘરે જાય કે ન જાય? જાય ને. એટલે મીરા એમ થઈ લાઈ મારા માસીના ઘરે જાવ. એટલે એને સમાચાર મોકલ્યા કે મેવાડમાંથી મીરા આવે. એટલે એની માસી રજવાડાની રીતે એના હામૈયા કરે, એને સરસ મજાનો ઉતારો આપે અને પૂછ્યું કે બેન કેમ તમે આવ્યા છો? તો કે બસ કાશી વિશ્વનાથના દર્શન કરવા. સારું રોકાવ. 1 દી 2 દી 3 દી એમ કરતા મહિનો રોકાય છે. બસ મીરા નિત્ય સવારમાં ઉઠી નાઈ ધોઈ કલાક એક ભગવાનની પૂજા કરે, પછી કાશી વિશ્વનાથના દર્શને જાય, પાછા આવે અને પાછા એની સામે કડતાલ લઈને બેસી જાય. ત્યારે એના માસી જેનું નામ હતું ઝાલીબાઈ, એને પૂછ્યું મીરા તમે રોજ આટલું બધું કરો છો, આ તમે શું કરો? કે કેમ? કાશી વિશ્વનાથના દર્શન કરવા આવી. તો કે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પણ તમે પાકીના ક્યારેય કર્યા? કારણ કે આ કાયા છે ને એ કાચી છે. એક ગુજરાતી વાણી છે, એને એમ કે તારો સગો નથી સંસાર, કાયાનો ગઢ છે કાચો. કારણ કે આ શરીર જે રહ્યું ને કાચો કેમ છે કે આજે હોય કાલ ન હોય. એને ઉંમર હારે કોઈ લેવા દેવા નથી કે ભાઈ 60 70 80 વર્ષના થાય ને પછી જાય એવું. એ તો 20 વર્ષનો હોય તો ઉપાડી લઈને 10 વર્ષનો હોય ને તો એ ઉપાડી લઈએ. એટલે આ શરીરનો ભરોસો કરવા જેવું નથી. કારણ કે આ કાચું છે, આ ક્યારે પડશે એનું કઈ નક્કી નથી. પણ કોઈ જો જ્ઞાની પુરુષ સંત મળી જાય ને તો એને પણ પાકું કરી દઈએ. પાકું કેમ કરી દઈએ? શરીર તો દુનિયામાં કોઈના રહ્યા નથી, પણ એક કવિએ કીધું છે કે નામ રહંત ઠકરા નાણા રહંત નાય, આ કીર્તિ કેરા કોટડા કોઈ પાડ્યા પડંત નાય. જે નામ કાચું હતું ને આપણું, જેથી છઠ્ઠે દિવસે સપટી ઘૂઘરી રાંધી થાળી ઠોકી 2-5 બાઈ ભેગી થઈને બ્રાહ્મણ કથવા ફઈબાને બોલાવીને નામ નક્કી કરી દીધું આજથી તારું નામ આવડો. આ અહીંયાના નામનો આપણને બળ છે કે નહીં? આમાં કોને નથી? હમણાં કોઈ ખરાબ બોલતો બોલતો નીકળે તો આપણને કઈ અસર ન થાય, પણ એ ખરાબ શબ્દોની સાથે જો આપણું નામ જોડી દઈએ તો આપણે અહીંથી હળંગ ઉભા થઈ કે નહીં? કારણ કે આપણને આમાં મોડ ચડી ગયો. એ નામ જે કાચું છે ને એને સંતના શરણે જવાથી પાકું કરી દે. અને આ જેટલા હજારો વર્ષ પહેલા સંત થયા ને આપણા કોઈ માસીના દીકરા નહોતા, છતાં આપણે એને યાદ કરીએ છીએ. આપણી 5મી પેઢીને આપણા ડોહાનું નામ નથી આવડતું, એના માટે આપણે બારોટને બોલાવવા પડે. એના સોંપડામાં વળી જે કહીએ આપણે તો સ્વીકારી જ લેવાનું ને. સાચું કહેતો હોય તો ભલે, ખોટું કહેતો હોય તો ભલે, આપણે તો એક માની લીધા જેવું. અને ઓલાની વાત તો રજીસ્ટ્રેશન થયેલી. ત્યારે ઝાલીબાઈએ કીધું કે મીરા જો આ તારે કાશીમાં નાવાનું બંધ કરી દે, જો પાકી જોતી હોય તો હાલ હું કહું ત્યાં. ક્યાં? તો કે મારા ગુરુ પાસે. મીરા કે હું આજ વાટ જોઈને બેઠી હતી, મારે આ મારું નામ છે ને પાકું કરવું છે, પણ કે ત્યાં જવાય એવું નથી. તે કેમ? એના માટે માસી કે માથું દેવું પડે ને તો હું માથું દેવા તૈયાર છું. મીરા માથું દેવું હેલું છે, પણ હું જે કહું ને એ કરવું અઘરું છે. જે થાય. અને તમે જોજો આપણને કદાચ 500 કે 1000 રૂપિયામાં ઉતારી દે એ હાલ છે, પણ આપણી કોઈક હલકી વાત કરશે તો આપણને તરત રીહ સડે કે નહીં? એમાં જેટલા ગુરુ વાળા થઈ ગયા ને એની તો આમ તો પથ્થર જ ફરી ગઈ. કારણ કે ખબર પડે તો કે, પણ ન ખબર પડે એવું નહીં હોય તો વાહ થઈ પડે. એટલે મીરાને લઈને ઝાલીબાઈ જયારે રોહિદાસ બાપુની ઝૂંપડીએ જાય છે, એટલે આ બેઠા બેઠા આપણે લગભગ ખબર તો હોય આપણો ધંધો હતો એટલે સાંભળા તાસતા હતા. એ તો ખબર હોય ને તાસવાનું શું કહેવાય. એની કોહળ ઉતારી અને એક કોરે ઢગલો મૂકેલો. ઝાલીબાઈ આવીને રોહિદાસના પગમાં પડે એટલે મીરાઈ પગમાં પડી. તે રોહિદાસ બાપુએ કીધું બેન તમે કોણ છો? તો કે હું મેવાડની મહારાણી મીરા છું. બેન તમે કેમ આવ્યા? એ કે મારા માસી એમ કે છે કે આ કાશીના તો તું ફેરા આખી જિંદગી ખાઈશ તો તારો મેળ નહીં આવે, પણ પાકી વાત છે ને સમજી લે, એટલે હું પાકી સમજવા આવ્યો. ત્યારે રોહિદાસ બાબુએ કીધું બેન ઈ સરળ નથી, ઈ અઘરું છે. મીરા કે ગમે એટલું અઘરું હોય, માથું દેવા તૈયાર થવું હોય ને તો હું પણ તૈયાર થઈ જાય, પણ મારે આ વાત સમજવી છે. ખાલી જોવા ખાતર રોહિદાસ બાપુએ ઓલો ઢગલો પડ્યો હતો ને જે સાંભળા તાસેલો, એને કે બેન ઓલું જે પડ્યું એ લઈ આય. હવે ઈ ગરસિયાની દીકરી જેની પગની પાની જોવા ન મળે ઈ કોઈ દી અડવા જાય? પણ વાત એને એટલી કિંમતી લાગી ને એટલે દોટ કાઢીને જ્યાં લેવા જાય ને એટલે રોહિદાસ બાપુ એને બાવડું પકડી લે. હા હા બેન બસ મારે એટલી જ જરૂર હતી કે
ત્યારે મીરા એટલું જ બોલે કે બાપુ જેનું બાવડું પકડ્યું ને હવે તમે ક્યારેય મૂકતા ને એ વખતે રોહિદાસ બાપુ એને માથે હાથ મૂકી દીધો, ઉપદેશ કરે ત્યારે મીરા બોલી. પછી એને કૃષ્ણના બધા મજીરા વગાડવાના બંધ કરી અને કીધું કે પાયો જી મેને નામ રતન ધન પાયો, વસ્તુ યમોલખ દિન મોહે સદગુરુ, કૃપા કરે અપનાયો, પાયો જી મેને નામ રતન ધન પાયો. આપણી પાસે 50 કરોડ રૂપિયાની જો સંપત્તિ હોય ને તો અંતે તો આપણા છોકરા એના હાટું બાંધી બાંધીને મરવાના છે. તમે દાખલો આપો ધીરુભાઈ અંબાણીનો જુઓ, અત્યારે દુનિયાનો મોટામાં મોટો ઉદ્યોગપતિ, તો એની પ્રજા એની વાંહે ઝઘડા જ છે કે નહીં? અરે હમણાં 8-10 વર્ષ વડોદરા સ્ટેટના દીકરા બે ભાઈ નોખા થયા ત્યારે ભાગ પાડવા હાટું થઈ અને એનો કેસ સ્ટેટ યુરોપમાં ગયો હતો. આ સંપત્તિ હાટું થઈ ઝઘડા થાય, પણ જેની પાસે નામ રતન ધન છે એના કોઈ ભાગ પાડી શકે? એનો જેમ ખર્ચો એમ વધારે વપરાય કે નહીં? એના ભાઈઓ ભાગ ન પડી શકે, રાજા એનો દંડ ન કરી શકે, એને સોરી ન શકે, તો મોટામાં મોટું ધન કયું? સદગુરુ પરમાત્મા જે મને ને તમને જીવાડે છે આખી જગતને, એ આ જગતના બનાવનાર પરમાત્માનું નામ છે ને, એનાથી મોટામાં મોટી સંપત્તિ આ દુનિયામાં કોઈ નથી. એ મીરાને જયારે વાત સમજાવી એટલે એની વાત હાલતી હાલતી મેવાડ સુધી ગઈ. બધાને ખબર પડી ઓહ કે મીરાએ અમારા રાજની રાણી અને એક ચમારને ગુરુ કર્યા. કોઈ બ્રાહ્મણને કર્યા હોત તો સારું, તો કોઈ સાધુને કર્યા હોત તો સારું. અને હજી આપણને ઈ મળતો છે કે નહીં હજી બધાને, કે આપણા ગુરુ કાંઈ થોડા બીજી નાઈટ ના હોય, આપણા જે બાપ દાદા પરંપરાગત હાલ્યા આવે ઈવડે ઈ હોવા જોઈએ ને. તમે જેટલા જગતમાં જેટલા સંતો થયા, કઈ બાવા સાધુ થયા કોઈ કે દરેક સમાજમાં થયા? ઠેઠ તળિયેથી માંડીને ઉપર સુધી જુઓ, વાલ્મીકી સમાજની અંદર દાસ અમીરો જેને નિશાળનું પગથિયું ભર્યું નથી, અને એ એમ કે છે કે કોણ તારી વાડી ખાવણ ધણી, કોણ વિસ્તારા, કોણ ડાળીને કોણ એના બોલે સાईं મુજા આ મેરું કરો તો હમકો ऐसा સંત મિલા થાય. હવે અભણ માણસ આવું બોલે છે, ગેજેટર થયેલા એને ખબર નથી આ વાતની. દાસી જીવન જેને નિશાળ નથી ભાળી, કાયાને રાધા કીધી, આતમને કીધો કાન, આ ભૂલ્યો દેહનું વાંત હતી દાસી કહેવાનો દાફડા. તિલકદાસ ચમારનો દીકરો, જેને લાડુબાઈ ચારણની દીકરી એના નેહમાં લઈ જાય અને આખી જિંદગી જેને સેવા કરેલી છે. આવા અનેક સંતો કોઈ નાતમાં નથી જન્મ્યા, કોઈ જાતમાં નથી જન્મ્યા. કારણ કે સંતની કોઈ નાત ન હોય, સંતની કોઈ જાત ન હોય. જાત કોની હોય? બાવા બારોટ તુરી તરગાળાની હોય. સંત તો કોઈ પણ જાતમાં જન્મે છે અને એના કોઈ વેહય ન હોય. તમે જો નરસિંહ મહેતા ઈ જમાનામાં જે પહેરવે છે તો ઈ પહેરતા હતા. અરે જીવણ દાદો, આપણે એમ કે ભગત થાય એટલે કાંઈ ન કરાય. જીવણ દાદા એકવાર ઘોડી પર બેહી અને ગોંડલની બજારમાં હાલ્યા જાય છે, ત્યારે ઉપર બેઠેલી નગર શેઠની ઘરવાળીએ એને પૂછ્યું કે જીવન ભગત ઉભો રહે, કારણ કે બાજુનું કામ 6 કિલોમીટરનું અંતર, એટલે રોજ જાતા હોય હટાણું કરવા, ઓળખતા તો હોય. એટલે બધાય તને ભગત ભગત કે છે ને, તારે આવો ઠાઠ કે કરાય? તારી માથે આ પાઘડી, આ દોણાવો સવણો, ઘેરવાળું કડિયું, મોટી મૂછું અને ખેસ ખંભે રાખેલો છે, તારી ઘોડી હણગારેલી, ભગત માણાને આવું કઈ કરાય? ત્યારે જીવન બાપા પડકે ઉભા રહીને કીધું, બેન હું પણ તને એક પ્રશ્ન પૂછું છું કે તે આવા હીરસીર કપડા પહેરેલા, આ ગળામાં હાર છે, બીજા ઘરેણાનો પાર નથી, આ માથા ઉપર હાથો ભર્યો છે, આ ટીલડી લગાડી છે, તો તે હું કામ આવું બધું કર્યું? ત્યારે એ બાઈ એટલું બોલી હતી કે હું 24 ગામના નગર શેઠની ઘરવાળી છું, એટલો ઠાઠ ન રાખું તો શું કરવું? કે ત્યારે જીવણ દાદાએ દાંત કાઢીને કીધું, 24 ગામના ઘરવાળાની જો ઘરવાળી એટલો બધો મળ રાખતી હોય તો હું તો ત્રિલોકના નાથની ઘરવાળી છું, તો મારે કેટલો શણગાર જોઈએ? એમ ભગત થાય ને એને આવું કઈ ત્યાગવાની જરૂર નથી. ત્યાગવાના શું છે? વિષય, કામ, ક્રોધ, લોભ, મોહ, મોહ, મળ, વિક્ષેપ ને આવરણ, આને ત્યાગવા જેવું છે. કારણ કે ભાઈ આ બાયું નડે છે, લગ્ન ન કરે, વાંઢા ફરી તો બહુ સારું ભગવાનની ભક્તિ, કાંઈ ની બાયું કામની છે
ઘરે બે મહેમાન આવે તો રોટલા એ ગળી જાય નકર હાથે ટીપવા પડે. કેમ કે આપણે જયસિંહરામ બાપુ એને ખબર છે કોક બે જાય ને સા હાથે બનાવવો પડે એટલે હારા પડતા બાયું ના કે નહીં. કારણ કે નારીમાંથી નર અનેક થયા સિદ્ધ થયા છે. તો નારી તું નારાયણી છે અને નારીથી રામકૃષ્ણ જેવાનો જન્મ થયો છે અને દુનિયાના તમામ સંતો નારીથી જ પ્રગટ થયા છે. એટલે તો વાણીમાં કીધું છે કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. હું તો બધાને કહું છું તમારી માને ગાય ન ખવડાવી હોય ને તો નબળા કામ ન કરતા. નકર જો ઓલો ગધડી નો જાય. માં બિચારી નિર્દોષ છે ને અમથેથી ગધાડી બનાવે કોણ? દીકરા જ બનાવે કે બીજા કોઈ? તમારી માની સેવા બીજી થાય તો કરજો, ન થાય તો કાંઈ નહીં, પણ ગાય તો ખવડાવતા જ નહીં. ગાળી ક્યારે માને ખાવાનો આવે વારો કે દીકરા કપાતર થાય તો કે નહીં? માટે પૂન ન કરો તો હાલશે, દાન નહીં કરો તો કાંઈ જરૂર નથી થાય. જેમ સેમ ઘરમાં રહ્યો, આ સંસારમાં હોવ ની હારે રહી અને પ્રભુ ભજન કરો. એટલે કે સંસારમાં સરસોરી મન રાખે મારી પાંચ, એને કઈ હરિનો દાસ. પછી વાત આપણે રોહિદાસ બાપુની હતી. બ્રાહ્મણોને આના ઉપર ક્રોધ ચડ્યો અને ગામના રાજાને ફરિયાદ કરી અને મેવાડથી લોકોને બોલાવ્યા અને એના આગળ ફરિયાદ કરી કે ભાઈ તમારા ગામનો એક ચમાર છે, એને અમારી મીરા જે ક્ષત્રિયની દીકરી એને ઉપદેશ કર્યો છે. એટલે હિન્દુ શાસ્ત્રનું ઉલ્લંઘન કર્યું કહેવાય. હિન્દુ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે શુદ્ર કોઈ દી કોઈને ઉપદેશ કરી શકે નહીં. એને એમાંય પાછો ચમાર છે કે એટલે રાજાને તો શું છે કે એનો એક નિયમ હોય છે કે કોઈ પણ ફરિયાદ લઈને આવે એટલે સાંભળવી પડે. આપણે હાલ પોલીસ સ્ટેશનમાં જઈએ તો આપણે ફરિયાદ લખાવી તો પોલીસ વાળા લખે છે કે નહીં? સાચી ખોટી તો કોર્ટને જોવાની હોય, બાકી પોલીસ વાળાને તો લખવી પડે. એમ રાજાએ ફરિયાદ લીધી. રોહિદાસ બાપુને બોલાવ્યા છે કે ભાઈ તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવી. તો કેવી? કે તમે શુદ્ર ઉઠી અને ક્ષત્રિયને ઉપદેશ કર્યો, તમે ગુનો કર્યો છે. રોહિદાસ બાપુ કે ભાઈ મને ખબર નથી મેં ગુનાની, અને હિન્દુ શાસ્ત્રનું ઉલ્લંઘન થયું કે ન થયું એની મને ખબર નથી, પણ મેં મીરાને ઉપદેશ કર્યો એ વાત સાચી છે. કે કારણ કે હું ચમાર તો શુદ્ર તો છું પણ ચમાર છું. ચમાર તો છું પણ ચામડા રંગીન જીવન, મારું જીવન નિર્વાહ ચલાવું છું. પણ ચામડા જે ચૂથું છું ને એ મરેલાના, જીવતાના નહીં. આટલી વાતમાં સમજી લીધા જેવું છે. હું ચમાર છું પણ ચામડા ચૂથું છું, પણ કેના? મરેલાના, જીવતાના નહીં. એટલે એ વખતથી રાજા હેઠો ઉતરી ગયો હતો. ત્યારે પંડિતોએ ફરીવાર વિરોધ કરી એને કીધું તો અમારી સામે શાસ્ત્રોક્ત કરવા બે હામાં. એટલે એને 4 સવાલ કર્યા પંડિતોએ. પહેલો સવાલ એ કર્યો કે આ જગતમાં ભગવાન છે કે નહીં?